નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણે આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણવાના છીએ કે NMS જે એક્ઝામ આવી રહી છે તેના મોસ્ટ IMP MCQ જાણવાના છીએ, તેથી વિડીયોના અંત સુધી જરૂર જોજો. જાણીએ પહેલો MCQ. નીચે આપેલા પૈકી કઈ પ્રક્રિયા દરમિયાન CO2 ગેસ મુક્ત થાય છે? જવાબ આવશે બી, શ્વસન. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો પદાર્થ એસિડિક છે? જવાબ આવશે બી, લીંબુનો રસ. પૃથ્વી પર જીવન માટે જરૂરી ગેસ કયો છે? ઓક્સિજન. બી જવાબ આવશે. વિકલ્પ નંબર 3. નીચેના પૈકી કયું સૂક્ષ્મજીવી રોગોનું કારણ છે? જવાબ આવશે ડી, આપેલ તમામ: બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે. નીચેના પૈકી કયું ખનિજ લોખંડ મેળવવા માટે વપરાય છે? તો જવાબ આવશે બી, હેમારાઇટ. વિકલ્પ નંબર 6. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન કઈ ગેસ મુક્ત થાય છે? જવાબ આવશે ઓક્સિજન, એ. વિકલ્પ નંબર 7. નીચેના પૈકી કયું પ્રાણી સજીવ છે? ડી, આપેલ તમામ: ફૂગ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ વગેરે. નીચેના પૈકી કયું ખનિજ ઉર્જા સ્ત્રોત છે? તો આમાં આવશે આપેલ તમામ: કુદરતી ગેસ, પેટ્રોલિયમ, કોલસો આ ઉર્જા સ્ત્રોત છે. નીચેના પૈકી કયો પદાર્થ બેઝિક છે? લીંબુનો રસ, સાબુ, વિનેગ, એસિડ રેઇન. આમાંથી આવશે સાબુ, બી સાચો જવાબ. નીચેના પૈકી કયું પ્રાણી જલચર છે? જવાબ આવશે મગર, બી. નીચેના પૈકી કયું પદાર્થ ખનિજ છે? તો આમાં આવશે સોનું, બી જવાબ નંબર બી. નીચેના પૈકી કયો પદાર્થ ફોટોસિન્થેસિસ માટે જરૂરી છે? તો જવાબ આવશે નામ ડી, આપેલ તમામ: પાણી, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ. નીચેના પૈકી કયું પ્રાણી ઉડ્ડયન કરી શકે છે, એટલે કે ઉડી શકે છે? તો આમાં આવશે બી, ચમગાદળ જે કહેવામાં આવે છે, ચામાચીડિયું. નીચેના પૈકી કયો પદાર્થ ખનિજ નથી? તો ખનિજ નથી તેમાં કોલસો આવશે. નીચેના પૈકી કયું પ્રાણી ઉભયજીવી છે? તો સી આવશે, ફ્રોગ. નીચેના પૈકી કયો પદાર્થ એસિડ છે? તો આમાં આવશે સી, વિનેગ. નીચેના પૈકી કયું પ્રાણી સસ્તન છે? તો આમાં આવશે બી, ચિમ્પાન્જી. હવે જાણીએ શ્રેણી અને શ્રેણીઓ માટે MCQ. ક્વેશ્ચન નંબર 1. 2, 4, 6, 8, 10 શ્રેણીનું 10મું પદ શબ્દ શું હશે? તો આમાં જવાબ આવશે 20, બી. આગળ જાણીએ ક્વેશ્ચન નંબર 2. 3, 6, 12, 14 અને 48 શ્રેણીનો 7મો શબ્દ શું હશે? જવાબ આવશે નામ સી જવાબ આવશે. આમાં 192. ક્વેશ્ચન નંબર 3. 1, 4, 9, 16, 25, 36 શ્રેણીનું શું છે? તો આમાં શ્રેણી એ સંપૂર્ણ વર્ગોની શ્રેણી છે. જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 3. 5, 10, 20, 40 શ્રેણીનો છઠ્ઠોમો શબ્દ શું હશે? જવાબ આવશે આમાં સી, 160. ક્વેશ્ચન નંબર 5. 2, 6, 12, 20, 30 શ્રેણીનું 7મું તત્વ શું હશે? તો આમાં આવશે જવાબ બી, 56મું. જાણીએ ગણિતીય શ્રેણીઓ પર આધારિત પ્રશ્નો MCQ. ક્વેશ્ચન નંબર 6. 1, 3, 1, 3, 5, 7, 9. ક્વેશ્ચન નંબર 6. 1, 3, 5, 7, 19 શ્રેણીનો સરવાળો શું હશે? આમાં આવશે 100, એ. ક્વેશ્ચન નંબર 7. એક ગૌણ શ્રેણી AP છે જેનું પ્રથમ તત્વ 5 છે અને સામાન્ય તફાવત 3 છે, તો 10મું તત્વ શું હશે? આમાં 10મું તત્વ 38 હશે. 2, 6, 10, 17, 26 શ્રેણીનો આગળનો તત્વ શું હશે? આમાં બી આવશે, 37. ક્વેશ્ચન નંબર 9.
1, 1, 2, 3, 5, 8, 13 શ્રેણી શેના પર આધારિત છે? આ શ્રેણી એ જવાબ આવશે સી, ફિબોનાચી શ્રેણી આધારિત છે. ક્વેશ્ચન નંબર 10. જો એક એપી શ્રેણીનું પાંચમું તત્વ 20 છે અને સામાન્ય તફાવત 3 છે તો પ્રથમ તત્વ શું હશે? તો આમાં જવાબ આવશે ડી, 10. ગાણિતિક શ્રેણીઓના ઉકેલ માટે MCQ. ક્વેશ્ચન નંબર 11. 3, 9, 27, 81 શ્રેણીનો 6મો તત્વ શું હશે? તો આમાં આવશે સી, 729. ક્વેશ્ચન નંબર 12. 100, 95, 90, 85 શ્રેણીનો સામાન્ય તફાવત શું હશે? તો આમાં આવશે એ, -5. 13. ક્વેશ્ચન નંબર 1, 2, 4, 8, 16 શ્રેણીનો 8મો તત્વ શું હશે? તો આમાં 8મો તત્વ એ સી, 256 થશે. ક્વેશ્ચન નંબર 14. એપી શ્રેણી માટે સામાન્ય સૂત્ર શું છે? તો છે એ. ક્વેશ્ચન નંબર 15. જો એક જીપી શ્રેણીનું પ્રથમ તત્વ 2 છે અને સામાન્ય ગુણોત્તર 3 છે તો ત્રીજું તત્વ શું હશે? તો ત્રીજું તત્વ એ સી આવશે, જવાબ 18 હશે. શ્રેણી અને તેના ઉપયોગો. MCQ. ક્વેશ્ચન નંબર 16. 50, 45, 40, 35 શ્રેણીનું 10મો તત્વ શું હશે? તો આવશે જવાબ 5. ક્વેશ્ચન નંબર 17. 2, 5, 10, 17, 26 શ્રેણીનો શું દર્શાવે છે? એ શ્રેણીઓ સી, જવાબ નંબર સી આવશે. ક્વેશ્ચન નંબર 18. જો nમો તત્વ 3n² + 2n હોય તો 4મો તત્વ શું હશે? જવાબ આવશે એ, 38. 19. ક્વેશ્ચન નંબર. જો એપી શ્રેણી 2, 4, 6, 8 હોય તો 15મો તત્વ શું હશે? તો આમાં આવશે સી, 32. જો એક જીપી શ્રેણી પ્રથમ તત્વ 5 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે તો 6મો તત્વ શું હશે? તો આમાં આવશે એ, 80. મળીએ બીજા વિડીયોમાં. જો અમારો વિડીયો સારો લાગ્યો તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.